તમે આ બધી નચણિયાઓને તો ઓળખતા જ હશો, કેટલાક લોકો તો ફોલો એન્ડ લાઈક પણ કરતા હશે, પણ શું તમે આને ઓળખો છો? દીપ્તિ જીવનજી. લોકોએ આને શું શું નહીં કીધું. લોકો એને બંદર કહીને બોલાવતા હતા. ગામના લોકો હસતા હતા એના ઉપર. તેના મા બાપને બહુ બધું સંભળાવતા હતા, કહેતા કે આવી છોકરીનું શું કરશો, એના કરતાં આને અનાથ આશ્રમમાં મૂકી દો. સ્કૂલમાં પણ ખરાબ રીતે આનો મજાક બનાવવામાં આવતો હતો. પણ આજે જ્યારે ટાઈમ બદલાય છે ત્યારે આ જ છોકરી દેશની સૌથી ફાસ્ટ રનર બની ગઈ. નામ છે દીપ્તિ જીવનજી. તેલંગાણાના એક નાના ગામથી નીકળેલી આ છોકરી પેરા ઓલિમ્પિકમાં 400 મીટરની રેસમાં બ્રોન્ઝ મેડલ જીતે છે, અને એ પણ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેકોર્ડ બનાવે છે, જેનો લોકો પહેલાં મજાક ઉડાડતા હતા, ખીજાવતા હતા અને કેટલું બધું સંભળાવતા હતા. અને આજે એ જ છોકરીને ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. મોરલ ઓફ ધ સ્ટોરી: કંઈક કરવા માટે સારા દેખાવની જરૂર નથી, પણ આવડત હોવી જોઈએ.